નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે આજે લેક્ચર નંબર 5ની અંદર મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એની પ્રાથમિક સમજ આપણે મેળવવાની છે, શીખવાની છે। તો આપણે શરૂઆત કરીએ। મેન્ડેલિફ તત્વોના મેન્ડેલિફે તત્વોના કોષ્ટકને આડી હરોળ કે સ્તંભમાં તેમણે મેન્ડેલિફે તત્વોના કોષ્ટકની આડી હરોળ કે સ્તંભમાં તેમણે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સ્તંભમાં કે સમૂહમાં ગોઠવાય। આપણે સમજી શકીએ મેન્ડેલિફે તત્વોનું જે કોષ્ટક છે એ કોષ્ટકને આડી હરોળ કે સ્તંભમાં તેમણે પરમાણ્વીય ભાર જે છે તત્વોનો એના ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવા કે જે સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એને એક જ સ્તંભમાં કે એક જ સમૂહમાં ગોઠવાય, જેને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ। તો સૌપ્રથમ તત્વો, તો એની અંદર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, અને એ પ્રમાણે એમના પરમાણ્વીય ભાર। તો લિથિયમ માટે 3, 7, 9, 11, 12, 14, 16, ફ્લોરિન માટે 19 અને નિયોન માટે કેટલા થશે 20। એ જ પ્રમાણે આગળ સમજી શકીએ આપણે તત્વો, તો એમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન, ને એ પ્રમાણે એમનો પરમાણ્વીય ભાર। તો સોડિયમ માટે શું થશે મિત્રો પરમાણ્વીય ભાર 23, 24, 27, 29, ફોસ્ફરસ માટે 31, સલ્ફર માટે 32, ક્લોરિન માટે 35.5 અને આર્ગોન માટે 39.81 જેવું થાય, એટલે નિયર અબાઉટ કેટલા થશે 40। હવે આપણે સમજી શકીએ કે મેન્ડેલિફે તત્વોના કોષ્ટકને આડી હરોળ, તો આપણે સમજી શકીએ
કે આને આડી હરોળ કહેવાય. આ શું છે? આડી હરોળ છે. આડી હરોળ. આડી હરોળ કે સ્તંભમાં આ સ્તંભ છે. આ સ્તંભ છે જેને તમે સમૂહ પણ કહી શકો. આ સ્તંભ છે કે જેને તમે શું કહી શકો મિત્રો? સમૂહ પણ કહી શકો. પણ આડી હરોળ કે સ્તંભમાં તેમણે એટલે કોણે? મેન્ડેલિફે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, જો તમે અહીંયા સમજી શકો મિત્રો, પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં પરમાણ્વીય ભાર 3, 7, 9, 12, 14, 16, 19 અને 20. તો આ પરમાણ્વીય ભારનો ચડતો ક્રમ છે એ પ્રમાણે જ તત્વોને ગોઠવા છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એ જ પ્રમાણે અહીંયા નીચે પરમાણ્વીય ભાર 23, 24, 27, 29, 31, 32, 35.5 અને 40 એ પ્રમાણે તત્વોનો ક્રમ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન એવી રીતે ગોઠવા કે જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો, જો સમાન ગુણધર્મો એટલે લિથિયમનો જે ગુણધર્મ છે એવો જ સમાન ગુણધર્મ કોનો હશે? સોડિયમનો. તો સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સ્તંભમાં કે સમૂહમાં, આ એક સ્તંભ છે, જો સમજજો મિત્રો અહીંયા ખાસ, આ એક સ્તંભ છે ને આ એક સ્તંભમાં સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને ગોઠવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આ એક સ્તંભ છે. આ એક શું છે મિત્રો? સ્તંભ છે. તેમાં સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એટલે કે બેરિલિયમનો જે ગુણધર્મ હશે એ પછી ભૌતિક હોય કે રાસાયણિક હોય, તો એવો જ ગુણધર્મ કોનો હશે? મેગ્નેશિયમનો હશે. એટલે કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સ્તંભમાં કે સમૂહમાં ગોઠવવામાં આવે છે. એ પ્રમાણે બોરોનની નીચે એલ્યુમિનિયમ છે તો એક જ સ્તંભમાં છે, એક જ સમૂહમાં ગોઠવ્યા છે. એ પ્રમાણે કાર્બન અને સિલિકોન હશે, એ પ્રમાણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ હશે, એ જ પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર હશે, એ પ્રમાણે ફ્લોરિન અને ક્લોરિન હશે અને એ જ પ્રમાણે નિયોન અને શું હશે? આર્ગોન હશે. એટલે કે જે તત્વોના સમાન ગુણધર્મો છે, સમાન ગુણધર્મો છે એને એક જ સમૂહમાં કે એક જ સ્તંભમાં ગોઠવવામાં આવે છે. હવે આપણે એ સમજી શકીએ કે મેન્ડેલિફ તત્વોના વર્ગીકરણની માહિતી મેયર કરતાં ઘણી વિગતવાર હતી. એટલે આપણે સમજી શકીએ મેન્ડેલિફે જે તત્વોના વર્ગીકરણની જે માહિતી આપી છે, મેન્ડેલિફે જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, પરમાણ્વીય ભારનો જે ચડતો ક્રમ છે એ પ્રમાણે તત્વોને જે ગોઠવા છે એ અંગેની જે માહિતી છે એ લોથર મેયર કરતાં ઘણી વિગતવાર હતી, ઘણી સારી હતી, જેને આપણે સમજી શકીએ. મેન્ડેલિફના આવર્તિતાનું મહત્વ, મેન્ડેલિફના આવર્તિતાનું મહત્વ સંપૂર્ણપણે સમજ્યો હતો કે જે તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મોમાં વ્યાપક રીતે આધાર માન્યો હતો. મેન્ડેલિફના આવર્તિતાનું મહત્વ, આવર્તિતા એટલે ફેરફાર. આપણે અગાઉ મેન્ડેલિફનો જે નિયમ છે કે તત્વોના ગુણધર્મો છે પરમાણ્વીય ભારના
આવર્તનીય વિધેય છે. તેના ઉપરથી આપણે કહી શકીએ કે મેન્ડેલિફનું જે આવર્તિતાનું મહત્ત્વ છે, મેન્ડેલિફનું જે ફેરફારનું જે એનો જે નિયમ છે કે તત્વોના જે ગુણધર્મો છે એ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, એનું જે મહત્ત્વ છે એ સંપૂર્ણપણે સમજ્યો હતો. કોણ? મેન્ડેલિફ. અને ત્યારબાદ તત્વોના વર્ગીકરણ માટે, તત્વોનું જે વર્ગીકરણ કર્યું છે એના માટે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વ્યાપક રીતે આધાર માન્યો હતો. તત્વોનું જે વર્ગીકરણ કર્યું છે એનું વ્યાપક રીતે આધાર કોને માન્યો હતો? તો કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને. કોને આધાર માન્યો હતો? ભૌતિક કે રાસાયણિક ગુણધર્મોને. હવે આપણે આગળ સમજીએ. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણ સૂચક સૂત્ર અને તેમના ગુણધર્મનો વ્યાપક રીતે આધાર માન્યો હતો. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા, હવે શું છે? તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણ સૂચક સૂત્રો. હવે એને આપણે સમજીએ. મેન્ડેલિફે જે તત્વોને તત્વોના પરમાણ્વીય ભાર પ્રમાણે જે ગોઠવા છે અથવા તો એમના ગુણધર્મો પ્રમાણે જે ગોઠવા છે, તો એ તત્વો દ્વારા બનતા સંયોજનના જે પ્રમાણ સૂચક સૂત્રો છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજી. તો હવે આપણે આને સમજવાનું છે કે તત્વો દ્વારા બનતા સંયોજનના પ્રમાણ સૂચક સૂત્રો. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનના પ્રમાણ સૂચક સૂત્રો જે છે એ આપણે સમજવાના છે. તો એક ખાલી એક સામાન્ય માહિતી છે, યાદ રાખવાના નથી, ખાલી સમજવાના છે. ખાસ નોંધ લેજો બધા. તો એમાં આપણે સમજીએ ખાલી કે એમાં એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ તો કે સમૂહનો ક્રમ પહેલાં આવશે. શું આવશે મિત્રો? સમૂહનો ક્રમ. તો સમૂહનો જે ક્રમ છે એમાં પહેલાં શૂન્ય સમૂહ, પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ, ચોથો સમૂહ, પાંચમો, છઠ્ઠો, સાતમો અને લાસ્ટમાં આવશે આઠમો સમૂહ. તો આ સમૂહનો શું છે? ક્રમ છે. ને એ પ્રમાણે જ એના પ્રમાણ સૂચક સૂત્રોના સંયોજનો છે. શું છે મિત્રો? પ્રમાણ સૂચક સૂત્રોના સંયોજનો. તો પ્રમાણ સૂચક સૂત્રોના જે સંયોજનો છે એમાં આપણે શરૂઆત કરીએ, સમજીએ કે શૂન્ય સમૂહ માટે કઈ પ્રકારનું હશે સંયોજન? તો એમાં આવશે R. પ્રથમ સમૂહ માટે શું આવશે? તો કે R2O. બીજા માટે શું આવશે? તો કે RO. ત્રીજા સમૂહ માટે શું આવશે? તો કે R2O3. ચોથા માટે શું આવશે? તો કે RO2. પાંચમા માટે શું આવશે? તો કે R2O5. છઠ્ઠા માટે શું આવશે? તો કે RO3. સાતમા માટે શું આવશે? R2O7. અને આઠમા માટે શું આવશે? RO4. હવે અહીંયા તમને સમજાતું નહીં હોય કે આ શું બતાવે છે. તો એક પહેલાં તો સૌપ્રથમ R શું છે એ સમજી લઈએ. R શું બતાવે છે એ ખબર હોવી જોઈએ. તો કે સમૂહ પ્રમાણે તત્વ. સમૂહ પ્રમાણે તત્વ. શૂન્ય સમૂહ છે તો એનું તત્વ, પ્રથમ સમૂહ છે તો એનું તત્વ R.
બીજો સમૂહ છે તો એનું તત્વ, ત્રીજો સમૂહ છે તો એનું તત્વ, ચોથો સમૂહ છે તો એનું તત્વ, સમૂહ પ્રમાણે તત્વો છે. આ આર શું બતાવે છે? અલગ અલગ સમૂહ પ્રમાણે તત્વો છે. પણ આર સાથે શું જોડાયેલું છે? બધામાં આર સાથે શું જોડાયેલું છે? ઓક્સિજન જોડાયેલું છે. તો આ પ્રકારના સંયોજનને ઓક્સાઇડના સંયોજન કહેવાય. શું કહેવાય મિત્રો? ઓક્સાઇડના સંયોજન કહેવાય. પણ આ એક વાક્ય સમજવા માટે મેં તમને આ સમજાવ્યું છે, યાદ રાખવાનું નથી. એટલે તત્વો દ્વારા બનતા સંયોજનનું પ્રમાણસૂચક સૂત્રો છે આ, અને તેમના ગુણધર્મો વ્યાપક રીતે આધાર માન્યો હતો. એટલે કે સમૂહ, હમણાં જ આપણે વાત કરી ગયા છે કે સમૂહ પ્રમાણે જ એ તત્વો હોય છે ને એ સમૂહ પ્રમાણે એના જે ગુણધર્મો છે, સમાન ગુણધર્મોવાળા તત્વોને જ એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. તો આ સમૂહનો ક્રમ છે, તો એ સમૂહ પ્રમાણે જ એના ગુણધર્મો આની વ્યાપક રીતે એનો આધાર માનતા હશે. એટલે કે પ્રથમ સમૂહનું જે ઓક્સાઇડ છે, તો કે પ્રથમ સમૂહના જે તત્વો છે એના જે ગુણધર્મો છે એ પ્રમાણે જ એના ઓક્સાઇડના ગુણધર્મને વ્યાપક રીતે આધાર માન્યો છે. હજી એકવાર સમજાવું છું કે આ 8મો સમૂહ છે, તો 8મા સમૂહના જે તત્વો છે એ તત્વોના જે ગુણધર્મો છે એ જ ગુણધર્મો આ ઓક્સાઇડના ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યો હતો. હવે આપણે સમજીએ કે તેમણે સમજાયું એટલે કે મેન્ડેલિફને સમજાયું કે પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણ તેમની યોજનામાં ઘણા તત્વો યોગ્ય ઠરતા નથી. એટલે કે તેમણે સમજાયું, એટલે કે મેન્ડેલિફને સમજાયું કે પરમાણ્વીય ભાર પ્રમાણેનો ક્રમ, પરમાણ્વીય ભાર પ્રમાણેનો જે ક્રમ છે, પરમાણ્વીય ભાર પ્રમાણેનો જે ક્રમ છે એ પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે, એટલે કે તત્વોને પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમમાં ગોઠવવામાં આવે તો વર્ગીકરણની જે યોજના છે, આ વર્ગીકરણ જે કર્યું છે, પરમાણ્વીય ક્રમ પ્રમાણે જે તત્વોને વર્ગીકરણ કર્યું છે એ યોજનામાં ઘણા તત્વો યોગ્ય ઠરતા નથી. ઘણા બધા તત્વો છે યોગ્ય રીતે ઠરતા નથી. તમારી સામે જે મેન્ડેલિફનું અગાઉ પ્રસિદ્ધ થયેલું જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો અથવા પાઠ્યપુસ્તકની મદદથી તમે સમજી શકો કે જેમાં ટેલુરિયમથી સમૂહ નંબર 6માં ઓછો પરમાણ્વીય ભાર ધરાવનાર આયોડિનને સમૂહ નંબર 7માં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યો, કારણ કે તેઓ સમાન ગુણધર્મો ધરાવતા હતા અને એ સમયે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં રાખવામાં આવે તેવો પ્રાથમિક ખ્યાલ રાખ્યો હતો, જે આપણે સમજી શકીએ. એ ખાસ એણે નોંધ્યું. તેથી તેમણે પરમાણ્વીય માપને ભૂલ ભરેલું વિચારી પરમાણ્વીય ક્રમાંકને અવગણી સમાન
ગુણધર્મ ધરાવતા તત્વોને એકી સાથે રાખ્યા હતા. તેમણે તો સમજાયું, મેન્ડેલિફને સમજાણું કે પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે. પરમાણ્વીય ભાર પ્રમાણે જો તત્વોને ગોઠવવામાં આવે તો એમાં વર્ગીકરણ જે ગોઠવું છે, વર્ગીકરણની જે યોજના છે એ યોજનામાં ઘણા તત્વો યોગ્ય ઠરતા નથી. એટલે તેમણે શું કર્યું તો કે પરમાણ્વીય માપને જ ભૂલ ભરેલું વિચારી લીધું કે અહીંયા જે પરમાણ્વીય ભાર પ્રમાણે જે ગોઠવા છે એ ભૂલ ભરેલું છે. એ મેં વિચારી લીધું. કોણે વિચારી લીધું? મેન્ડેલિફે. એ વિચારીને પરમાણ્વીય ક્રમાંકને પણ અવગણી નાખ્યો. પરમાણ્વીય ભારને પરમાણ્વીય ક્રમાંક બેયને શું કરી નાખ્યા? અવગણી નાખ્યા. પરમાણ્વીય ભાર પ્રમાણે જે ગોઠવા છે એને પણ અવગણી નાખ્યું, પરમાણ્વીય ક્રમાંકને પણ અવગણી નાખ્યું. અને એણે કોના ઉપર ધ્યાન દોર્યું છે તો કે જે સમાન ગુણધર્મ ધરાવતા જે તત્વો છે એને એકી સાથે રાખ્યા. એટલે કે જેના ગુણધર્મ સમાન છે એને એકી સાથે રાખ્યા, એટલે કે એક જ સ્તંભમાં એક જ સમૂહમાં રાખ્યા હતા. તેથી તે સમયે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેવી પ્રાથમિક સમજ હતી. એટલે મેન્ડેલિફે વિચારી લીધું, કેમ કે અહીંયા પહેલાં પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવા તો એ પ્રમાણે યોગ્ય ઠરતા નહોતા. એટલે પરમાણ્વીય ભાર અને પરમાણ્વીય ક્રમાંક બેયને અવગણી નાખ્યું. પછી તત્વોને કઈ પ્રમાણે ગોઠવા? અહીંયા ગુણધર્મ પ્રમાણે સમાન ગુણધર્મવાળા છે એને એકી સાથે મૂકી દીધા, એટલે કે એક જ સ્તંભમાં ને એક જ સમૂહમાં ગોઠવી દીધા. અને તેથી તે સમયે એટલે કે એ સમયે મેન્ડેલિફે એવું વિચાર્યું કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવાના, એક જ સમૂહમાં અથવા તો એક જ સ્તંભમાં રાખવા એની પ્રાથમિક સમજ હતી, એનો પ્રાથમિક ખ્યાલ હતો. કોનો? મેન્ડેલિફનો. હવે આપણે એકવાર પાછું સમજી લઈએ તો કે મેન્ડેલિફે તત્વોના કોષ્ટકને આડી હરોળ કે ઊભા સ્તંભમાં પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવી દીધા કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહમાં ગોઠવાય. મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણની માહિતી, મેન્ડેલિફે જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે એની માહિતી લોથર મેયર કરતાં ઘણી વિગતવાર હતી, ઘણી સારી હતી. એટલા માટે જ મેન્ડેલિફે એક આધુનિક આવર્ત કોષ્ટક પણ આપણી સામે રજૂ કરેલું છે. મેન્ડેલિફના આવર્તિતાનું મહત્વ, મેન્ડેલિફે જે આવર્ત નિયમ આપ્યો છે કે તત્વોના ગુણધર્મ છે એ તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, એ આવર્તિતાનું મહત્વને સંપૂર્ણપણે સમજ્યો છે. અને જે તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મને વ્યાપક રીતે આધાર માન્યો હતો. તત્વોનું જે વર્ગીકરણ કર્યું છે એમાં કોને વ્યાપક રીતે આધાર માન્યો છે? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને વ્યાપક રીતે આધાર માન્યો હતો. અને મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનના પ્રમાણસૂચક સૂત્રોના સંયોજનો છે. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા જે પ્રમાણસૂચક સૂત્રોના જે સંયોજનો છે તેમના ગુણધર્મોમાં વ્યાપક રીતે આધાર માન્યો હતો. પણ આ એક ખાલી પ્રાથમિક સમજ છે. આ સમૂહનો ક્રમ બતાવે છે અને એ પ્રમાણે પ્રમાણસૂચક સૂત્રોના સંયોજનો છે. તેમણે સમજાયું, એટલે મેન્ડેલિફને સમજાયું કે પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણ તેમની યોજનામાં ઘણા તત્વો યોગ્ય ઠરતા નથી. મેન્ડેલિફને સમજાણું કે જો પરમાણ્વીય ભારના માપના ક્રમ પ્રમાણે જો ગોઠવવામાં આવે તો શું થતું હતું તો કે વર્ગીકરણની જે યોજના છે એને જે આ વર્ગીકરણની આ જે યોજના છે એમાં ઘણા તત્વો છે યોગ્ય ઠરતા નથી. તો પછી એને શું વિચાર્યું તો કે પરમાણ્વીય માપ છે
એને ભૂલ ભરેલું વિચારી લીધું. પરમાણ્વીય ભાર એટલે પરમાણ્વીય ભાર પ્રમાણે ગોઠવા છે એને ભૂલ ભરેલું વિચારી લીધું. પરમાણ્વીય ક્રમાંક પ્રમાણે જે ગોઠવતા હતા પરમાણ્વીય ભાર એટલે પરમાણ્વીય ક્રમાંક એ પ્રમાણે જ થયું, તો એને પણ અવગણી નાખ્યું. જો એકવાર કહું છું કે પરમાણ્વીય માપને ભૂલ ભરેલું વિચાર્યું એટલે કે પરમાણ્વીય ભાર પ્રમાણે જે ગોઠવ્યા છે એ પ્રમાણે યોગ્ય તત્વો ઠરતા નથી એટલે પરમાણ્વીય ભારને ભૂલ ભરેલું વિચારી લીધું. પરમાણ્વીય ક્રમાંકને અવગણી નાખ્યું, એના બદલે કોને પ્રાયોરિટી આપી દીધી તો કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એકી સાથે રાખ્યા. જેના ગુણધર્મ સમાન એને એકી સાથે એક જ સ્તંભમાં રાખી મૂક્યા હતા. તેથી તે સમયે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં રાખવા, સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં રાખવા એની પ્રાથમિક સમજ હતી, એનો પ્રાથમિક ખ્યાલ હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. બધા જ વિદ્યાર્થી મિત્રોનો આભાર.